ભરૂચના જાડેશ્વરમાંથી 2 દિવસથી ગુમ 14 વર્ષીય કિશોરનો મૃતદેહ મળી આવ્યો। કાનવ શાહ નામના કિશોરનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। મૃતક કાનવ શાહ જાડેશ્વરની નિજધામ સોસાયટીમાંથી ગુમ થયો હતો। જાડેશ્વર ચોકડી પાસેના જૂના સરદાર બ્રિજ પાસેથી કાનવની સાયકલ મળી આવી હતી। સાયકલ બ્રિજ પરથી મળી આવતા કાનવ નર્મદા નદીમાં પડ્યો હોવાની શંકા હતી। પોલીસે સીસીટીવી અને ફાયર વિભાગની મદદથી કિશોરના મૃતદેહને શોધી કાઢ્યો છે। ગત તારીખ 24 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ ધીરેન શાહ નામનું એક 13 વર્ષનું બાળક ગુમ થયાની માહિતી અમને અમારા ફાયર કંટ્રોલ રૂમ પર મળી હતી। જેમના પરિવાર દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે અંદાજિત તેઓ નર્મદામાં સરદાર બ્રિજ ઉપરથી કૂદી ગયા હોય તેવી માહિતી અમને મળતા તાત્કાલિક અમારી ટીમ તારીખ રાતનાથી જ નર્મદા નદીમાં પેટ્રોલિંગ તેમજ શોધખોળ કરતા ગઈકાલે પણ અમારા દ્વારા 12 કલાકની જહેમત કરી તેમજ આજ સવારે વહેલી સવારે 8 વાગ્યાથી અમારી ટીમ સતત પેટ્રોલિંગ અને નર્મદા નદીમાં શોધખોળ કરતા અમને હાલમાં બાળકનું બોડી અહીંયા નદીમાં મળેલ છે।